જામનગરમાં માથાકૂટ થયાનો વધુ એક બનાવ જાહેર થવા પામ્યો છે। શહેરના જલાની જાર વિસ્તાર નજીક એક ઓટો રિક્ષા અને એક સ્કૂટર વચ્ચે અકસ્માત થયો હતો। આ અકસ્માત બાદ આ વિસ્તારમાં ડખ્ખો થયો હોવાનું જાણવા મળે છે। આ ડખ્ખા દરમિયાન રિક્ષાનો કાચ તૂટ્યો હોવાનું અને સ્કૂટરમાં પણ નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે। તે દરમિયાન એક યુવાન પર હુમલો થતાં આ ઇજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ સ્થિતિમાં તાકીદની સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી।